गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। બુડેલીથી આ સમયે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બુડેલીની શેઠ ટીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ટીબી જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાની સૂચના અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ યુવાનોમાં ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ટીબી મુક્ત ભારતના અભિયાનને વેગ આપવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં સ્ટેટ કન્સલ્ટન્ટ ટીબી હરદીપસિંહ ખેર, જિલ્લા ક્ષય કેન્દ્રના DPS વાલસિંહભાઈ રાઠવા તથા STS અજયસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને ટીબીના પ્રાથમિક લક્ષણો, જરૂરી તપાસ અને સરકાર દ્વારા ઉપલબ્ધ મફત સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ યુવાનોને ટીબી નાબૂદીના અભિયાનમાં સક્રિય ભાગીદારી કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં NCC યુનિટ વડોદરાના હવાલદાર ગુરુનામ સિંહ, કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર BN સોલંકી, પ્રોફેસર SP રાઠવા સહિત 200થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। અંતે ઉપસ્થિત સૌએ સમાજમાંથી ટીબી રોગને જડમૂળથી નાબૂદ કરવાનો સંકલ્પ લીધો હતો। અહેવાલ અને સંપાદન નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। आरोग्य शाखा छोटाउदेपुर और जिला क्षय केन्द्र छोटाउदेपुर द्वारा माननीय मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर पाउल वसावा साहेब की सूचना और जिला क्षय अधिकारी डॉक्टर BM चौहान साहेब मार्गदर्शन हेठळ बोडेली TC कपड़िया आर्ट्स एंड कॉमर्स कॉलेज खाते टीबी रोग विषे जागृति आवे ते हेतुथी कार्यक्रम आयोजित करवामां आव्यो हतो, जेमां 200 थी वधारे विद्यार्थीओ उपस्थित रह्या हता। साथे कॉलेजना इंचार्ज प्रिंसिपल प्रोफेसर BM सोलंकी साहेब તેમજ 3 વડોદરા NCC યુનિટના હવાલદાર ગુરુનામ સિંહ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પ્રોફેસર SP રાઠવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને ટીબી રોગની જાગૃતતા આવે તે હેતુથી ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TBHI કોર્ડિનેટર, છોટાઉદેપુર।